આમ પણ લાગતું જ નતું કે આ માણસ આટલો બીમાર છે અને આટલો તોય એટલો ફ્રેશ રહેતો હતો એ માણસ ને આવી રીતે જતો રહ્યો તો ખરેખર અમને બધાને બહુ દુઃખ થઈ ગયું છે. એક દોસ્ત તરીકે પણ મારા દિલની નજીક હતો. બીજું કંઈ નહીં કહું, સારો મિત્ર હતો બસ. મારી સમજણ બરોબર લગભગ મયુર નાડિયા જેટલા ગીત હિટ આપ્યા છે એટલા લગભગ કોઈ સંગીતકારે આટલા ગીતો. તો હેલો મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે કરવા મ્યુઝિક ડાયરેક્ટર એવા આપણા મયુરભાઈ નાડિયા વિશે. તો મિત્રો કોણ કોણ કલાકારે આપી હતી હાજરી એ જ તમને વિડીયો બધા બતાવવાનું છે. તો વિક્રમ ઠાકોરે પણ હાજરી આપી હતી, પણ જો વિજય સુવાળા પણ હાજરી આપી શકે છે, એમના ભાઈ પણ આવી શકે છે. એટલે મિત્રો બધાએ સિંગર નામી અનામી કલાકારો ટોટલ મયુર નાડિયાના ત્યાં બેસવાની અંદર બધા સિંગરોએ, જિગ્નેશ કવિરાજ, બધા નાના મોટા રાકેશ બાવળ, બધા સિંગરોએ હાજરી આપી હતી. તો મિત્રો અવસાન થયેલું હતું. તો મિત્રો એમના ભાઈ છે ત્યાં બેસણાની અંદર બહુ મ્યુઝિક ડાયરેક્ટરની અંદર બહુ સારું એવું ગુંજતું નામ, એવા મોટા મોટા સિંગરો, ટોપ સિંગર એવા બધા સિંગરોએ હાજરી આપી હતી અને બધાના લાગણી દુભાણી હતી. મિત્રો જિગ્નેશ કવિરાજ એટલે બહુ કલાકાર, દેવ પગલી, રાકેશ બારોટ, વિક્રમભાઈ ઠાકોર, કિંજલ દવે, રાજદીપ બારોટ, વનિતા બારોટ, ટોટલ કલાકારોએ હાજરી આપી હતી. મિત્રો જેમ કે મ્યુઝિક ડાયરેક્ટરના રેકોર્ડિંગ સ્ટુડિયો એમનો બહુ પ્રખ્યાત હતો, એટલે મોટા મોટા સોંગ વિક્રમ ઠાકોર છે, રાકેશ બારોટ, જિગ્નેશભાઈ કવિરાજ, એમના બધાય સોંગ રેકોર્ડિંગ હોય કે વિડીયો આલ્બમ, પિક્ચરના સોંગ હોય, બધા સોંગ મિત્રો મયુર નાડિયાના ત્યાં રેકોર્ડિંગ થતા અને એમના રેકોર્ડિંગ થયેલા બધા મ્યુઝિક આપેલું મયુર નાડિયાનું એ બધાય મિત્રો સોંગ બધા સુપર હિટ જયેલા છે. મિત્રો તો મિત્રો આશા કરું છું આપણી ચેનલની અંદર તમે નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબર કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. આવો નવો પ્રેમ માલતા રહેજો. ચલો મળીએ મિત્રો બીજા વિડીયોમાં. આભાર.